હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેઇલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. 22મી જૂન રેન ફોરેસ્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. દક્ષિણ અમેરિકાનું એમેઝોન રેન ફોરેસ્ટ એ વિશ્વનું સૌથી મોટું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ છે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ નવી દિલ્હી ખાતે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ FTITTPનું ઉદ્ઘાટન. 21 મોટા એરપોર્ટ પર આ સુવિધા વિનામૂલ્યે શરૂ કરવામાં આવશે. ભારતના જ્યોતિ સુરેખાવેન્નમ, પ્રનીત કૌર અને અદિતિ સ્વામીએ તુર્કીમાં અંતલ્ય આર્ચરી વર્લ્ડ કપ 2024માં કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટની અંદર ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સાથે ત્રણેય વર્લ્ડ કપ ગોલ્ડ મેડલ તેમણે જીત્યા છે. નાણામંત્રી આજે નવી દિલ્હીમાં 53મી GST કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરશે. યુનિયનના 1/3 શેર છે, સ્ટેટના 2/3 શેર છે. આર્ટિકલ 279A ના અંડરમાં આ GST કાઉન્સિલની બેઠક થશે. ચેન્નઈમાં આજથી સ્પેનિશ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન. શિક્ષણ મંત્રાલયે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA ની પરીક્ષાઓના પારદર્શક, સરળ અને ન્યાયી સંચાલનની ખાતરી કરવા માટે 7 સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી. તેના અધ્યક્ષ ડોક્ટર K. રાધાકૃષ્ણન છે.